चैप्टर 17 आचार्यः चरकः ग्लोसरी चूय कनिष्क नृपतेः of the king named Kanishk राजवेद्यः रॉयल डॉक्टर प्रकरणानि चैप्टर्स सम्मिल्य टोटली औषधयोगानां of the composition of medicine व्याख्यानां डिस्क्रिप्शन ज्वर फीवर रक्तपीत लेप्रोसी उन्माद मैडनेस अतिसार डाइजेस्ट्राइल प्रमेह डायबिटीज उदर एब्डोमेन शिरः हेड हृदय हार्ट निवारकाणि that remove विनाशकानि that destroy उल्लिखितानि are mentioned औषधविज्ञानस्य of pharmacology प्रवर्तकः फाउंडर निखिलम् अपि द ऑल उच्छिष्टम् अस्ति is left over after being tested or used उपदेशाः instruction स्मर्तव्याः worth remembering रोगरहितः can remain free of disease उपदिशति advises हित आहार विहार सेवी one who eats beneficial wholesome food and who practices good conduct समीक्षकारी one who acts after thinking well विषयेषु असक्तः disinterested in pleasures दाता one who practices
charity. Aptopsiv, one who helps one's relatives. Arogi, free from disease. Nitaram, completely. Samatvam, equanimity. Kshamabhavam, forgiveness. Aptajananam, of our loved ones. Samyak, good, correct. Vyavharah, conduct. પહેલાં આપણે પાઠનું સંસ્કૃત વાંચન કરીએ. ચરક નામના પ્રસિદ્ધઃ આચાર્યઃ ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યાम् આયુર્વેદસ્ય મહાન પંડિતઃ સઃ કનિષ્ક નૃપતેः राजवेद्यः आसीत्. अस्य आचारस्य चरकसंहिता नामकः सुप्रसिद्धः ग्रन्थः वर्तते. आयुर्वेदस्य प्राचीनतमेषु विश्वविख्यातेषु च ग्रन्थेषु अस्य गणना भवति. ચરકનામના જાણીતા આચાર્ય ખ્રિસ્તની એટલે કે ઈસુ ખ્રિસ્ત ઈસવીસનની પ્રથમ શતાબ્દી એટલે કે સદીમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા અથવા પંડિત હતા. કઈ સદીમાં આપ્યું છે? ઈસવીસનની પહેલી સદીમાં. અને આયુર્વેદના મહાન પંડિત આચાર્ય ચરક જાણીતા હતા. સહ તેઓ કનિષ્ક નૃપતે, નૃપતે એટલે રાજા. કયા રાજા? કનિષ્ક. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. રાજવૈદ્ય એટલે શું? વૈદ્ય એટલે ડૉક્ટર આપણી ભાષામાં, બરાબર. રાજવૈદ્ય તો જે ડૉક્ટર રાજ પરિવાર માટે હોય, આપણે કેમ પર્સનલ ડૉક્ટર હોય એ રીતે, કે રાજાના પરિવાર માટે, રાજા છે, રાણી છે, રાજકુમારો છે, એના રાજ્યના સભ્યો માટે જે ડૉક્ટર હોય એને રાજવૈદ્ય કહેવાય છે. એટલે કનિષ્ક રાજાના સમયના આધારે આચાર્ય ચરકનો સમય છે એ ઈસવીસનની પહેલી સદી નક્કી કરવામાં આવ્યું છે. આ આચાર્ય એમણે ચરક સંહિતા નામનો પ્રસિદ્ધ ગ્રંથ જાણીતો છે. આચાર્ય ચરકનો ચરક સંહિતા નામનો ગ્રંથ જાણીતો છે. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વમાં વિખ્યાત ગ્રંથમાં એની ગણના થાય છે. વિશ્વમાં સૌથી પ્રાચીન ગ્રંથો હોય છે આયુર્વેદના, એ ગ્રંથોમાં આ ચરક સંહિતા ગ્રંથની ગણતરી કરવામાં આવે છે. એટલે એટલો મહત્ત્વનો, એટલા ઉચ્ચ દરજ્જાનો એ ગ્રંથ છે એ આપણે સમજી શકીએ. આગળનું પેરેગ્રાફ. અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શારીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ,
चिकित्सास्थानं कल्पस्थानं सिद्धिस्थानं च इति अष्टो प्रकरणानि सन्ति। अस्मिन् ग्रन्थे आ ग्रंथમાં सूत्रस्थान, निदान स्थान, विमान स्थान, शरीर स्थान, इंद्रिय स्थान, चिकित्सा स्थान, कल्प स्थान અને સિદ્ધિ સ્થાન આવા 8 પ્રકરણો છે। એ જુદા જુદા 8 પ્રકરણો છે, એના નામ આપ્યા છે। આપણા શરીરમાં, આપણા જીવનમાં કઈ કઈ બાબતો સાથે શું જોડાયેલું છે એના આધારે આ 8 પ્રકરણો છે પાડેલા છે। એતેષુ સર્વેષુ પ્રકરણેષુ सम्मिल्य विंशत्युत्तर 100 The famous venerable teacher by the name Charak, a great scholar of Ayurveda, lived in the 1st century AD. He was the royal physician of King Kanishk. ચરક છે એ ખૂબ જાણીતા એવા આચાર્ય છે। ઈસવીસનની 1લી સદીમાં થઈ ગયા હોય એવું માનવામાં આવે છે। તે આયુર્વેદના મહાન વિદ્વાન હતા અને કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા। Of this great teacher there is a very famous treatise named Charak Samhita, and it is counted among the most ancient world famous treatises of Ayurveda. આ આચાર્ય ચરક છે, એમનો ચરક સંહિતા નામનો ગ્રંથ જે ખૂબ જ પ્રસિદ્ધ છે। આયુર્વેદ શાસ્ત્રના સૌથી જૂના અને વિશ્વમાં વિખ્યાત એવા ગ્રંથોમાં આ ગ્રંથ છે એની ગણતરી કરવામાં આવે છે। In this treatise there are 8 sections such as सूत्रस्थानं, निदानस्थानं, विमानस्थानं, शारीरस्थानं, इंद्रियस्थानं, चिकित्सास्थानं, कल्पस्थानं and सिद्धिस्थानं. Among all these sections there are totally 120 chapters. આ ગ્રંથ જે આ ચરક સંહિતા નામનો ગ્રંથ છે તેમાં દર્શાવ્યા પ્રમાણેના 8 પ્રકરણો છે અને 8 પ્રકરણ ભેગા મળી અને કુલ 120 અધ્યાય છે। અધ્યાયાः सन्ति। एतेषु सर्वेषु प्रकरणेषु सम्मिल्य 100 અધ્યાય સંતિ, એટલે કે આ બધા પ્રકરણ મળીને 120 અધ્યાય છે। પ્રકરણ 8 એમાં આવતા અધ્યાયો એટલે 120 અધ્યાયો થાય છે। મૂળ ગ્રંથ હોય, ગ્રંથના પ્રકરણ હોય, પ્રકરણના અધ્યાય હોય, અધ્યાયની અંદર પાછા શ્લોક હોય, આવી રીતે ગ્રંથો છે લખવામાં આવતા હતા। अस्य ग्रन्थस्य प्रमाणं 12,000 श्लोकात्मकं वर्तते। એટલે આ જે ગ્રંથ છે એ ગ્રંથનું પ્રમાણ 12,000 શ્લોકોનું છે। 12,000 શ્લોકાત્મક, 12,000 શ્લોકો, 8 પ્રકરણ, 120 અધ્યાય અને 12,000 શ્લોકો। કેમ એક ઝાડ છે, થડ હોય, ઝાડનું થડ હોય, પછી એની ડાળ હોય, પછી પાંદડા હોય, પછી ફૂલ હોય,
એવી રીતના આખા ગ્રંથ હોય છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનમ અસ્તિ. અહીં પ્રાયઃ એટલે ઘણું કરીને, સહસ્રદ્વયમ 2000, ઔષધયોગાનાં ઔષધિઓના યોગનું વિસ્તૃત વ્યાખ્યાનમ વિસ્તૃત વર્ણન છે. ઔષધ યોગ એટલે શું? ઔષધ એટલે દવા, પણ ઔષધ યોગા નામ એવો શબ્દ આપ્યો છે. તો એ શું દર્શાવે છે કે ઔષધિઓનું મિશ્રણ એક પ્રકારે, કે ભાઈ એક દવા છે તો આમાં ઉપયોગ થાય, બીજી છે આમાં ઉપયોગ થાય, એ બંનેને ભેગી કરો તો એ બીજા સમયમાં ઉપયોગ થાય. એટલે આ પ્રકારે બધું કરીને 2000 જેટલી દવાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિના, ઉદર, શિરો, હૃદય આદિના ચ રોગાણાં નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. તો ભાઈ આ જે વ્યાખ્યાન છે, વર્ણન છે, એમાં જ્વર એટલે કે તાવ, રક્તપિત્તનો રોગ, ઉન્માદ એટલે એક પ્રકારે ગાંડપણ, જે ગાંડા થઈ ગયા, પાગલ થઈ ગયા હોય એવા લોકો, અતિસાર એટલે મરડો, અને પ્રમેહ એટલે ડાયાબિટીસ. તો આવા તાવ, રક્તપિત્ત, ગાંડપણ, મરડો અને ડાયાબિટીસના રોગો, તથા ઉદર એટલે કે પેટ, શિરો એટલે કે માથું, અને હૃદય એટલે કે હાર્ટ. પેટ, માથું અને હૃદય એવા વિવિધ રોગોના નિવારણ અને વિનાશની દવાઓનો ઉલ્લેખ છે. અહીંયા તો અમુક નામ આપ્યા છે કે ભાઈ આ પ્રકારના રોગો જે અસહ્ય હોય કે મટી ન શકે એવા 3 રોગો છે, અને શરીરના અમુક અંગોના નામ આપ્યા છે ઉદાહરણ તરીકે. તો એને લગતા જે રોગો છે એનું નિવારણ, એ રોગ મટાડવા અને વિનાશક, કે ફરી ન થાય, એનો વિનાશ થઈ જાય, સાવ અટકી જાય, એના માટેની દવાઓ છે, એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમેવ આચાર્ય. અને તેથી ખરેખર માનવામાં આવે છે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનના પ્રવર્તક આ આચાર્ય છે. ભારતમાં ઔષધ વિજ્ઞાનની સ્થાપના અને એનો ફેલાવો કર્યો હોય તો એ આચાર્ય ચરકે. નિખિલમ અપી આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટ અસ્તિ. ઉચ્છિષ્ટ એટલે એઠું, કે ભાઈ સંપૂર્ણ આયુર્વેદ સાહિત્ય જે છે એ આચાર્ય ચરકનું એઠું છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે. ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રાપી ન વર્તતે. એટલે કે જે કાંઈ આયુર્વેદ સાહિત્ય છે એ બધું આચાર્ય ચરકનું એઠું છે, એના દ્વારા જ નિરૂપાયું છે. અને એટલે જ કે ભાઈ આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન છે એ ચરક સંહિતામાં છે. જેટલું આયુર્વેદનું જ્ઞાન છે એ બધું ક્યાંનું છે? ચરક સંહિતાનું. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. ટૂંકમાં અત્યારે પણ આયુર્વેદની જેટલી શાખાઓ હોય અથવા તો જે કાંઈ આયુર્વેદિક દવાઓ છે એ બધાના મૂળ ક્યાં છે? ચરક સંહિતામાં. જે ચરક સંહિતામાં નથી એ ક્યાંય નથી. અસ્ય કેચન ઉપદેશાઃ સ્મર્તવ્યાઃ સંતિ. અહીં એમનો એક ઉપદેશ યાદ રાખવા જેવો છે. તદત્યથા મનુષ્યઃ કેન પ્રકારેણ
રોગરહિતઃ ભવિતુમ અર્હતીતિ વિષયે ઉપદેશતે આચાર્ય. અહીં આચાર્ય જરક છે, એમણે મનુષ્ય કઈ રીતે રોગથી રહિત તંદુરસ્ત રહી શકે એવો ઉપદેશ આપ્યો છે. નરો હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિશેષ સત્તા દાતા સમઃ સત્યપરઃ ક્ષમાવાન આપ્તોપસેવી ચ ભવત્ય અરોગી. હવે જે શ્લોક છે એ જ વસ્તુને પેરેગ્રાફ નીચે આપ્યો છે, એટલે હું એ પેરેગ્રાફ છે એ જ સમજાવું. બંને વસ્તુ એક જ છે, શ્લોક અને એને પેરેગ્રાફમાં સમજાવ્યો છે, બંનેનો મતલબ એક જ થાય છે. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનં કરોતિ સર્વં કાર્યં સમીક્ષય કરોતિ વિષયેષુ નિતરામ આસક્તઃ ન ભવતિ યહ દાनं કરોતિ વ્યવહારે સમત્વં ક્ષમાભાવં ચ આચરતિ આપ્તજનાનાં સેવાં કરોતિ તાદૃશઃ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ ભવતિ. એટલે કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે. હિતકારી એટલે શું? કે આપણને ફાયદાકારક હોય એવું. આહાર એટલે તો સમજાઈ ગયું કે ભાઈ ભોજન. વિહાર એટલે શું? વિહાર મતલબ મનોરંજન, હરવું ફરવું, પ્રસન્ન રહેવું એ અર્થમાં છે. એનું સેવન કરવું. જે શરીરને ફાયદાકારક હોય એ પ્રકારે ભોજન પણ એ પ્રકારે કરવું, હરવા ફરવાનું પણ એ રીતે. ઉદાહરણ તરીકે જોઈએ કે અત્યારે ખૂબ ઠંડી પડે છે અને આવી ઠંડીમાં આપણે એમ કહે કે ભાઈ મારે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જવું છે, તો એ શું થયું? એ હિતકારી ન કહેવાય, એ નુકસાનકારી કહેવાય. શિયાળાની ઠંડી છે તો ભાઈ એવી જગ્યાએ ફરવા જાય કે જ્યાં ઠંડી ઓછી હોય, તો એ હિતકારી થયું કહેવાય, એ અર્થમાં છે. પછી કીધું છે કે સર્વ કાર્ય સમીક્ષ કરોતિ. સમીક્ષ બરાબર, જે કાંઈ કાર્ય કરવામાં આવે બરાબર કરવામાં આવે, અધૂરું ફધૂરું જેમ તેમ નહીં, વ્યવસ્થિત સારી રીતે. વિષયેષુ નિતરામ આસક્ત ન ભવતિ. વિષય જુદા જુદા વિષય, ખાવું છે, પીવું છે, હરવું ફરવું, લખવું, ગાવું, નૃત્ય કરવું, ચિત્ર, દરેક પ્રકારના વિષયો. નિતરામ આસક્ત હંમેશા એમાં ડૂબેલું ન ભવતી, ન રહેવું. કોઈ વ્યક્તિ છે કે જેને બહુ ટીવી જોવી ગમે છે, તો એવું નહીં કે ભાઈ આખો દિવસ ટીવી જ જોયા કરે. કોઈને ડ્રોઈંગ ગમે છે તો એ 24 કલાક ડ્રોઈંગ જ કર્યા કરે. મમ્મી એમ કે મને રસોઈ બહુ ગમે છે તો હું એ 24 કલાક રસોઈ જ બનાવ્યા કરું? ના, એક ધારું એમાં ને એમાં નહીં રહેવાનું. જરૂર પૂરતો સમય આપો, જરૂર પૂરતી દરેક પ્રવૃત્તિ કરો. યહ દાનમ કરોતિ. જે દાન કરે. વ્યવહારે સમત્વ ક્ષમાભાવ આચરતી. વ્યવહારમાં સમાનતા અને ક્ષમા ભાવના રાખવી. બધાને એક સરખી રીતે જોવા. કોઈની ભૂલ હોય તો એના પ્રત્યે ક્ષમા ભાવના, માફી આપવાની ભાવના રાખવી. આપ્તજનાનામ સેવામ કરોતિ. દુઃખી પીડિત વ્યક્તિની સેવા કરવી. તાદૃશ નરઃ અરોગી અર્થાત સ્વસ્થ અભવતી. એવો માણસ એ અરોગી એટલે સ્વસ્થ રહે છે. જે હિતકારી આહાર અને વિહારનું સેવન કરે, બધા કાર્યો સારી રીતે કરે, વિષયોમાં આસક્ત ન રહે, દાન કરે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમા ભાવના રાખે, દુઃખી પીડિત લોકોની સેવા કરે, આવો વ્યક્તિ સ્વસ્થ રહે છે. એવું આચાર્ય ચરક છે એમના અનુભવના આધારે કહે છે.
અત્ર એક પ્રશ્ન, તો પછી એક પ્રશ્ન થાય છે, કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણપી જનઃ રોગરહિત ભવિતુમ અર્હતીતિ. તો શું દવા વગર સારા વ્યવહારથી પણ માણસ તંદુરસ્ત રહી શકે છે? તસ્ય એત ઉત્તર, આ રહ્યો એનો જવાબ. ભાઈ અહીંયા સારા વ્યવહારની વાત કરવામાં આવી છે, તો શું સારા વ્યવહારથી ઔષધિ વગર, દવા વગર માણસ તંદુરસ્ત રહી શકે? તો જવાબ આપ્યો છે, શું આપ્યો છે? યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતિ તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતિ. જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે દવાની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવ ન સ્યાત એતદ અર્થ માનવેન સમ્યક વ્યવહાર કરણીય એવ. પણ શરીરમાં રોગ પ્રવેશે નહીં એ માટે વ્યક્તિએ સારો વ્યવહાર કરવો જોઈએ. ઉપર કહ્યું એ પ્રમાણે આપણે કરીએ તો આપણા શરીરમાં રોગ આવે નહીં તો દવાની જરૂર ન પડે. એટલે સીધો એનો જવાબ છે. વ્યવહારસ્યાપી સ્વાસ્થ્ય પ્રભાવો ભવતી એષ ચરક આચાર્યસ્ય ઉપદેશ. કે ભાઈ વ્યવહારની પણ સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે એવો આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. આપણો આહાર, આપણો વ્યવહાર, એના આધારે આપણું સ્વાસ્થ્ય છે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે બહુ ગુસ્સે થઈ જઈએ તો ગુસ્સાની અસર છે આપણા મન ઉપર થાય. મન છે અસ્થિર થઈ જાય, ખોટા વિચારો આવે, મન ઉપર કાબૂ ન રહે અને આપણને રોગ લાગુ પડે. ખાવા પીવામાં પણ, એટલે ઘણી બધી આ બધી બાબતો છે જેની અસર આપણા શરીર ઉપર થાય છે અને ત્યારબાદ આપણને જુદા જુદા રોગ થાય છે. એટલે શરીરને અનુકૂળ હોય, જીભને અનુકૂળ નહીં, શરીરને અનુકૂળ હોય તેવો આહાર લેવો, યોગ્ય વ્યવહાર કરવો, વિહાર કરવો, ક્ષમા ભાવના રાખવી, સમાન રીતે બધા સાથે વ્યવહાર કરવો, રહેવો, દરેક પ્રવૃત્તિ છે એ યોગ્ય સમયસર કરવી, દુઃખી પીડિત લોકોની સેવા કરવી. તો આ રીતે આપણે સ્વસ્થ છે એ રહી શકીએ. આવો સરસ ઉપદેશ આચાર્ય ચરકે આપ્યો છે, જેનું પાલન કરવું અને જરૂર પડે રોગ જો શરીરમાં લાગુ પડે તો જુદી જુદી ઔષધિઓ છે એનો ઉપયોગ કરવો, જે ઔષધ વિજ્ઞાનમાં ચરક સંહિતામાં આચાર્ય ચરકે વિસ્તૃત રૂપે આપ્યો છે. તો અહીં આપણે સમજૂતી સાથેનો આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આગળના લેક્ચરમાં જોઈશું શબ્દાર્થ અને ભાષાંતર. થેન્ક યુ. The size of this treatise consists of 12,000 verses. There are the detailed description of the composition of approximately 2,000 medicines. In this description, the medicines that cure and eradicate the disease such as fever, leprosy, fancy, dysentery, diabetes, etc. and the disease of abdomen, head and heart are mentioned. Indeed, in this way, this venerable teacher alone is considered to be the founder of pharmacology in India. આજે ગ્રંથ ચરક સંહિતા 8 પ્રકરણ અને 120 અધ્યાય, એમાં કુલ 12,000 શ્લોકો છે અને 12,000 શ્લોકોમાં 2,000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. તે ઔષધિ તો ખબર છે, પણ ઔષધિ યોગ એટલે શું? તો જુદી જુદી વસ્તુઓ, પદાર્થો, દ્રવ્યો એને મેળવી અને દવાઓ બનાવવામાં આવે
એને ઔષધ યોગ કહેવાય અને તેનું વિસ્તારપૂર્વકનું વર્ણન એ આ ગ્રંથમાં છે. સાથે સાથે તેમાં તાવ, રક્તપિત્ત, ઉન્માદ, મતિસાર, અતિસાર, ડાયાબિટીસ એવા જુદા જુદા રોગ, સાથે પેટના, માથાના, હૃદયને લગતા રોગો, એમનું નિવારણ, એમને લગતી બીમારીઓ છે એનો કઈ રીતે ઈલાજ કરવો અને કઈ રીતે એમનો વિનાશ કરવો એનો પણ, એને લગતી દવાઓનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એટલે મનાય છે કે ભાઈ ભારતમાં ઔષધશાસ્ત્રના પ્રવર્તક, એનો ફેલાવો કરનાર, એની શરૂઆત કરનાર એ આચાર્ય ચરક છે. All the literature on Ayurveda is the left over of Acharya Charak, and whatever knowledge pertaining to Ayurveda is there in Charak Samhita. The same is seen everywhere. Whatever is not in Charak Samhita is not anywhere. એટલે કે આખું આયુર્વેદ સાહિત્ય એ આચાર્ય ચરકનું એઠું છે. એમણે તે પેલા આયુર્વેદ છે એની શરૂઆત, એનો પ્રયોગ કર્યો છે. ત્યારબાદ બીજા એ લોકોએ એનો પ્રયોગ કર્યો છે. અને આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે એ જ બીજે છે. જો ચરક સંહિતામાં નથી તો એ બીજે ક્યાંય નથી. ટૂંકમાં સંપૂર્ણ આયુર્વેદ આ ચરક સંહિતામાં આવી જાય છે. Some of the instructions of this great man Charak are worth remembering. For example, about how man will be free from disease. Acharya advises, the man who eats beneficial food, practices good behavior, acts after considering well, being disinterested in the objects of sensual pleasure, who is charitable, truthful, forgiving, equal, and who serves the trustworthy persons becomes free from disease. એ આચાર્ય ચરક જે છે એના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે. જેમ કે એક છે કે ભાઈ માણસ કઈ રીતે રોગરહિત રહી શકે, તંદુરસ્ત, હેલ્ધી રહી શકે. તો કે ભાઈ જે માણસ હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાનવીર અને સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર હોય એવો માણસ છે એ નિરોગી રહી શકે છે. The man who takes wholesome food and practices good conduct, does all work after thinking well, who is totally disinterested in sensual pleasures, who practices charity and practices impartiality and forgiveness in practical life, who serves the relatives, such a man is free from disease and so healthy. એટલે કે જે માણસ હિતકારી આહાર વિહારનું સેવન કરે, બધા કામ સમજી વિચારીને કરે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે, દાન કરે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરે અને સગા વહાલાઓની સેવા કરે, આવો માણસ એ સ્વસ્થ રહે છે. There is a question here. Can man be free from disease without taking any medicine and
merely by proper lifestyle? The answer is as follows. When a disease enters the body, medicine is necessary. But in order that disease should not enter the body in any way, the man should adopt the proper lifestyle. It is Charak's advice that even the lifestyle is the important factor that influence well-being. એક પ્રશ્ન છે કે શું દવા વગર સારી રીતે વ્યવહારથી માણસ નિરોગી રહી શકે છે? તેનો જવાબ છે કે જ્યારે રોગ શરીરમાં પ્રવેશે ત્યારે દવાની જરૂરિયાત હોય છે, પરંતુ શરીરમાં રોગ ન પ્રવેશે એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. અને વ્યવહારનો આપણા સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવું આ આચાર્ય ચરકનો ઉપદેશ છે. તો અહીંયા આપણો પાઠ 17 પૂર્ણ થાય છે. એક્સરસાઇઝ ફેરબુકમાં લખી કાઢજો. ફરી મળીશું આગળના લેક્ચરમાં. થેન્ક યુ.